મોટાભાગની સરકારી સંસ્થાઓમાં બધી જ જગ્યાએ દર વર્ષે 14 તારીખની ઉજવણી થાય છે, કારણ કે એક સરકારનો પણ એક એવો આદેશ હોય છે અને એક માહોલ પણ હોય છે. કાલે રજા છે એટલે આપણે એ કાર્યક્રમ થઈ શકતો નથી. આમ વિદ્યાર્થી મોડાની વાત કરે તો એ કાર્યક્રમ કરવો જોઈએ એવું લાગ્યું. અને એમાં એવું છે કે પંકજભાઈ પાંડેજી પૂનતાબેન જાણે છે, એમની પાસે એ આગળ ત્યારે નક્કી હતું કે મારે પીએચડી કરવું છે, પણ આંબેડકર વિષયક જ કરવું છે. અમે ત્રણેય એમને ખૂબ પૂછ્યું, એમને 2 કલાક ઇન્ટરવ્યૂ પણ ચાલે કે આંબેડકરના વ્યક્તિત્વના ઘણા બધા પાસાઓ એવા છે જેના પર કામ થયું નથી, એટલે એના પર કરવું. અને ખાલી ભાવનાત્મક કરવામાં વાંધો નથી. આપણી ભાવના હોય ને સારી તો બરાબર છે, પણ એના માટેના પ્રયત્ન હોવા જોઈએ. અને અમને ત્રણેયને અનુભવ થયો કે અમને ખાસું બધું ઊંડાણથી કામ કર્યું છે. આજ તક કે अब तक નામના છાપામાં એમની એક કોલમ પણ ચાલે છે. પંકજભાઈનો બધો ઘણો પરિચય છે, એ અનુભવમાં અને કામમાં ખાસા બધા આગળ વધેલા છે. આપણે ત્યાં 3 વર્ષ મિનિમમ અને મેક્સિમમ 22 કરે એટલો ટાઈમ એ આંબેડકર વિશે કામ કરશે. પણ આપણો વિષય પત્રકારત્વ છે, સમાજ જીવનનો કે રાષ્ટ્રીય જીવનનો મુદ્દો નથી, એટલે ડૉક્ટર આંબેડકરના પત્રકારત્વ પર અધ્યયન કરશે. તો આમાં તમને 2 મિનિટ ખાલી કહી લઉં, પછી વિષય પર વાત કરશે. આંબેડકરના પત્રકારત્વ પર કામ કરવા માટે લેખો લાવવા પડે. એ કોઈ વાંચતું નથી અને બધા આંબેડકર પર લખ્યા કરે છે, અને કોઈ મૂળ લેખો વાંચ્યા જ નથી, કારણ કે મૂળ લેખો તો એમણે મરાઠીમાં લખ્યા છે અને પછી અંગ્રેજીમાં લખ્યું છે. અને એના બધા લેખકો ગુજરાતીમાં છે. બધા મહાન પત્રકાર તરીકે આંબેડકરના ચિત્ર છે કશું જ વાંચ્યા હતા. દુઃખ સાથે મારે કહેવું હતું. એટલે મેં એમને કહ્યું હતું કે તમે મૂળ વાંચશો તો એમને મૂળ બધા લેખો લઈ આવ્યા છે. એ મૂળ લાંબો સમય મહારાષ્ટ્રમાં રહ્યા છે, ગુજરાતી પણ મારા કામ માટે એમના વ્યવસાય માટે લાંબો સમય મુંબઈમાં રહ્યા, એટલે એમને 20 વર્ષનો મરાઠી ભાષાનો અનુભવ છે જે એમને કામ લાગશે. આ છે ને, આજે એક નાનકડી વાત આ વિષયની કરે છે, પણ તમે ભવિષ્યમાં પણ ક્યાંય પણ કામ કરો ને તો ભાષા એક આવડતી હોય તો કેટલો મોટો ફેર પડી જાય. આપણે બાકી શું કરીએ, મરાઠીમાંથી અનુવાદ થઈને ગુજરાતીમાં આવીએ, હે ને? આ તો સીધું જ મરાઠીમાં હશે કે અંગ્રેજીમાં હશે. અને એમને ઘણા બધા આયામ પર કામ કર્યું છે. આજે એક માત્ર પાયાગત રીતે આંબેડકરના 5 જેટલા વિચાર કરતો અને એના પત્રકાર વિશે જ વાત કરશે. અને આપણે બહુ થોડા વખતમાં એ અટકશે એટલે કાર્યક્રમ પૂરો કરશું. એટલે આટલા વિદ્યાર્થીઓ આવ્યા, પણ એમાં એવું છે કે આ લોકો બીજા વિદ્યાર્થીઓ 14 તારીખે આંબેડકર જયંતિ, 15 તારીખે ગુડ ફ્રાઈડે, અને આટલી રજા વિદ્યાપીઠ આપતી હોય તો આપણે પણ એક આપવી જોઈએ. એટલે એ લોકો એક રજા શનિવારે પોતે આપી વિદ્યાપીઠને, અને એ લોકો જતા રહ્યા. એ તો ભાઈ શું બનતું હોય છે, પણ તોય મને આનંદ છે કે આટલા લોકો આવ્યા. હા, 8 જણા આવ્યા. જો આમ સરસ બહુ લાગે છે. અને પંકજભાઈનું સ્વાગત, અને ભવિષ્યમાં પણ આપણને એનો લાભ મળશે. આજે આંબેડકરના પત્રકાર વિશે વાત કરશું. થેન્ક યુ, નમસ્કાર, આનંદ અને સ્વાગત. જો શરૂ કરે છે. હા, ઉભામાં મને થોડું વધારે અને ગુજરાતીમાં બધા છોકરાઓ બધા ગુજરાતી છે. नहीं पांडे जी भी अपने हिंदी में ભાંગેજી સરસ. अरे पांडे जी नाम से ना जैसे आपने मराठी से किया वैसे मैंने भी अरे वाह। गुजराती से किया। वेरी गुड। મારી વાત પ્રારંભ કરતા પહેલે જ મારા 3 ગુરુવર્ય જે અહીંયા બેઠા છે એમના શ્રી ચરણારવિંદમાં પ્રણામ કરી અને મારી વાતનો પ્રારંભ કરીશ કે આપ સર્વે આમ તો મારા કલીગ્સ જ કહો, બરોબર છે, પણ મારા કરતાં બધા અડધી ઉંમરના છે. એટલે સૌ વિદ્યાર્થી મિત્રો, આજે વાત શરૂ કરતા પહેલા જેમ આપણને બધાને ખબર છે કે આવતીકાલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 131મી જન્મ જયંતિ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. એ પૂર્વે આજે જ્યારે આપણે આ વિષય પર વાત કરી રહ્યા છીએ ત્યારે આજનો પણ દિવસ મહત્વનો છે. આજે 1919ના દિવસે 1919ની સાલમાં જલિયાવાલા બાગમાં બહુ મોટો હત્યાકાંડ જનરલ ડાયરે સર્જ્યો હતો, જેના કારણે ઓફિશિયલી જે ચોપડે નોંધાયેલું છે સરકારી આંકડાઓ મુજબ 1207 આપણા જે શીખ ભાઈઓ બહેનો હતા એમણે આઝાદીના યજ્ઞમાં પોતાના પ્રાણોની આહુતિ આજે આપી હતી. એ સ્થાન પણ મેં મારી જિંદગીમાં અનેક વખત જોવાનો મોકો આવ્યો છે. હવે તો સરકારે એમને ઘણું
રીડેવલપ કરીને સારું મોટું બનાવ્યું છે. કૂવો પણ જોયો હતો કે જે કૂવામાં લોકોએ એ ગોળીથી બચવા માટે છલાંગ લગાવી હતી. બાળકો પણ હતા, માતા બહેનો પણ હતી, અનેક લોકો હતા. તો આજે એ તમામ શહીદ વીરોના શ્રી ચરણોમાં શ્રદ્ધાસુમન આજે આપણે પહેલા અર્પણ કરીએ. અને બીજો એટલે આજનો દિવસ એ રીતે પણ મહત્વનો છે કે આજે સિયાચીન ગ્લેશિયરની જે એ ટોચની ચોટી જે છે એના ઉપર 1984ની સાલમાં ભારતીય સેનાએ પોતાના અદમ્ય સાહસ અને શૌર્યનો પરિચય આપતા એ ચોટી પોતે કબજે કરી. એટલે આ બે રીતે આપણા દેશના સંદર્ભમાં આ બે વસ્તુ આજે મહત્વની છે. અને આ પૂર્વે પણ 2 દિવસ પહેલા આપણે બાબા સાહેબ આંબેડકર જેમના રસ્તે ચાલ્યા એ મહાત્મા જ્યોતિબા ફૂલેની પણ જન્મ જયંતિ આપણે 2 દિવસ પૂર્વે જ ઉજવી ચૂક્યા છે. સાધારણ રીતે ભારતમાં એવું કહેવાય છે કે ભગવાન રામચંદ્રજીના કાલખંડ સુધી આપણે જાણીએ છીએ. પછી એ પૂર્વે તો કેટલું હતું એ આપણને ખબર નથી. સતયુગ, દ્વાપર, કલી, ત્રેતા એ યુગમાં એ સતયુગના સમયથી આપણે જાણીએ છીએ. તો એ સમયે તો એવું કહેવાય છે કે રામાયણમાં કે એ પૂર્વે લખાયેલા વેદ, પુરાણ, ઉપનિષદ વગેરેમાં ક્યાંય જાતિ જન્મ આધારિત છે એવી વ્યવસ્થાનું વર્ણન ક્યાંય પણ મળતું નથી. એટલે ત્યારથી લઈ અને એવું કહેવાય છે કે ઈસવીસનની 4ઠી સદી સુધી, જ્યાં સુધી ચીની યાત્રી ફયાન હતો એ ભારતમાં આવ્યો પ્રવાસ કરવા માટે, ત્યારે એના પ્રવાસનું વર્ણન જ્યારે લખ્યું ત્યારે એ પ્રવાસના વર્ણનમાં પણ કે ભારતમાં જાતિપાતિનો ઉલ્લેખ એમણે કહેલો નથી કે ભારતમાં આવું કંઈ હતું. તો જેમને કહેવાય છે કે મહાભારતમાં શ્રી કૃષ્ણએ કીધું છે એ પ્રમાણે કે ભારતમાં શું હતું તો કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કોઈ પણ વ્યક્તિ શસ્ત્રથી લડવાનું કામ કરે તો પછી એ ક્ષત્રિય જ ગણાય. કોઈ પણ એને બીજી કોઈ વસ્તુ સાથે લેવા દેવાનું. પરંતુ એ જ રીતે કોઈ વ્યાપારીનું કામ કરે તો એ વાણિયા ગણાતા, વૈશ્ય જેને કહેવાય છે. એ જ રીતે જ્ઞાન આપવાનું કર્મ કરે તો એ બ્રાહ્મણો, અને બાકીના કર્મ માટે શુદ્ર. આવી એક 4 વ્યવસ્થાનું નિર્માણ છે એ ઈશ્વરીયકૃત છે એવું ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પરંતુ કાળક્રમે એક સમય એવો આવ્યો કે 634માં ભારત ઉપર જ્યારે તુર્કસ્તાનથી અને અરબસ્તાનથી વિદેશી આક્રમણકારીઓ ભારત ઉપર આવ્યા ત્યારે એમણે ભારતમાં એમ કહેવાય છે કે અનેક રજપૂત રાજાઓ જે હતા, જે રજપૂતો એટલે ફરી પાછો એ ઉલ્લેખ કર્યો કે જે એમની સામે તલવારો લઈને લડ્યા હતા, એ રજપૂત રાજાઓ જે છે એ રજપૂત રાજાઓમાંથી ઘણા લોકોને એમણે હરાવ્યા. પછી એમની રાણી મહારાણીઓ જે હતી એને કેદ પકડી અને આમાંના જે સૈન્યમાં રહેલા લોકો છે એ સૈન્યમાં રહેલા લોકોને કેદ કર્યા. અને એમને આગળ પોતે માંસાહારી હતા, વિદેશી આક્રાંતાઓ, એટલે એમની આગળ આ જે માંસનું ચામડું ધોવાનું કાર્ય કરાવતા, ચર્મ ઉતારવાનું કાર્ય કરાવતા, એટલે એ ચર્મકાળ તરીકે કાળક્રમે ઓળખાણા, જેને વર્તમાનમાં આપણે મોચી કહીએ. બરોબર. હવે બીજું કે જે લોકો ને એ લોકો એક હાથમાં તલવાર રાખતા, એવું વર્ણન છે કે તલવાર રાખતા અને એક હાથમાં કુરાન રાખતા, કે કાં તો આનો સ્વીકાર કરી લો અથવા તો તમે કોઈ પણ રીતે મરવા માટે તૈયાર થઈ જાઓ. પરંતુ એમાંના કેટલાક લોકો એવા હતા કે એણે કીધું કે ગુરુ ગોવિંદસિંહ જે હતા પંજાબના, એમણે એવું કીધું હતું જ્યારે એમના 2 પુત્રોને ચાંદની ચોકમાં ચણવામાં આવ્યા, જોરાવરસિંહ અને ફતેહસિંહને, ત્યારે એમણે એવું કીધું હતું કે સ્વધર્મે હિ નિધનમ શ્રેયો પરધર્મ ભયાવહ. એટલે હું ગમે કરીશ તો પણ મારા ધર્મમાં મૃત્યુ પામીશ, પરધર્મમાં મૃત્યુ નહીં પામું. તો આવા જે બહાદુર સૈનિકો હતા એમણે એ ધર્મમાં જવાનું કાર્ય નહીં જ કર્યું. એટલે કે કંઈ વાંધો નહીં, હવે આ જે કેદ પકડેલી મહારાણીઓ છે એને બેગમો તરીકે રાખી એના જનાનખાના. હવે જનાના હોસ્પિટલો પણ ઘણી જગ્યાએ છે હજી ગુજરાતમાં. એ પહેલાંના સમયમાં જનાનખાના હતા, એમાં એ મહારાણીઓને કેદ પકડી અને રાખવામાં આવતી હતી. અને એમનું મેલું ઉપાડવાનું
આ સૈનિકો આગળ કરાવવામાં આવી અને એનો માનભંગ કરવામાં આવતો હતો. માનભંગ કરવામાં આવતો હતો એટલે એ ભંગી એવી રીતે ઓળખાય. આ જ રીતે હરિજન શબ્દનો ઉપયોગ છે કે વણકર શબ્દ, જો કે આ શબ્દો અત્યારે અસંસદીય છે, પરંતુ આ તો હું તમને સમજાવવા માટે થઈને કહી રહ્યો છું. તો ભારતમાં આ આવ્યા ત્યારથી, આ વિદેશી આક્રમણકારો આવ્યા ત્યાર પછીથી આપણા દેશમાં આ પ્રકારની જાતિ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. હવે વસ્તુ સ્થિતિ શું બની? તો વસ્તુ સ્થિતિ એ બની કે માંસ ધોવાનું કામ કરતા હતા જે લોકો, ચર્મકારો હતા અથવા ગંદુ ઉપાડવાનું કામ કરતા હતા, એનાથી બાકીના લોકો જે હતા એમને પેલું ચડવા માંડ્યું, એટલે એ દૂરી બનાવવા માંડ્યા. એ દૂરી બનાવવા માંડ્યા એટલે સમાજમાં એમણે એક સ્થાન એમનું નક્કી કરી દીધું કે તમે આ એટલે આ. વસ્તુ સ્થિતિમાં શું હતા એ લોકો? એ વીર સપૂતો હતા ભારત વર્ષના કે જેમણે ક્યારેય પોતાનું ધર્મ નહોતો બદલ્યો, પરંતુ એમણે એમ કીધું હતું કે મારા દેશ માટે, મારા ધર્મ માટે ગમે એવું ખરાબ કાર્ય કરવું પડશે તો પણ હું કરીશ, પરંતુ હું મારા ધર્મનું પરિવર્તન નહીં કરું. આ લોકોની કાળક્રમે જે આ વ્યવસ્થા બની, એ વ્યવસ્થા ઈશ્વરીય રચનાની જે કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા હતી એ પછી જાતિ આધારિત વર્ણ વ્યવસ્થામાં ધીરે ધીરે આ પ્રવેશ કરવા માંડી. એટલે શું થયું? તો કે પછી એવી અવસ્થા આવી કે એને સમાજનો એક ઉચ્ચ વર્ગ જે છે, જે જાતિ આધારિત બનવા માંડ્યો, જે બ્રાહ્મણ કુળમાં જન્મે તો બ્રાહ્મણ, વાણિયામાં જન્મે તો વાણિયા, ક્ષત્રિયમાં જન્મે તો ક્ષત્રિય, શૂદ્રમાં જન્મે તો શૂદ્ર. તો આ જે શૂદ્રો હતા કે જેને અછૂતો કરાય, જે વીર, હકીકતે ભારત માતાના વીર સપૂતો હતા. એસકે લાલે પોતાના રિપોર્ટમાં એવું લખેલું છે કે આજના દિવસે પણ એમણે લખેલું છે કે આ બધા લોકો જે છે એમાંના મોટા ભાગના એટલે 80% યા તો ક્ષત્રિય હતા અને 20% યા તો આમાંના બ્રાહ્મણો કર્મી. તો આ લોકોને સમાજે એક એવા સ્તર ઉપર લાવીને રાખી દીધા કે પછી એમને જાતિ આધારિત બનાવી દેતા. મેલું ઉપાડવાનું કામ કરાવવામાં આવ્યું, તો ચામડા ધોવાનું કામ કરવામાં આવ્યું. પછી તો કે તમે પાણી પીઓ તો એ પાણીનો ગ્લાસથી અમે પાણી ના પીએ. તમે પાણી માગો તો ઘણી એક સમયે તો એટલી ફંડામેન્ટલ પેલું જેને કહેવાય જનૂન એકદમ શબ્દ જેને કહી શકાય કે પાખંડની અવસ્થા બ્રાહ્મણોએ સ્થાપિત કરી ધીરે ધીરે કાળક્રમે કે ભાઈ તમે જે રસ્તેથી નીકળશો એ રસ્તા ઉપરથી અમે નીકળીએ તો પણ અમને પાપ લાગે. એટલે શું થતું? તો અછૂત જાતિના લોકો જ્યારે નીકળે ત્યારે એને અહીંયા સાવરણો બાંધીને ચાલવું પડતું, એટલે રોડ વળાતો. આ અવસ્થા સમાજે કરી હતી. ગમે એવો ગ્રીષ્મનો ઉનાળાનો તાપ તપતો હોય, બરોબર, તો કોઈ માણસ એક આટલો વાટકો પાણી પણ નહીં. તમે પાણી માંગવા જાઓ તો શું કરે? તો ગંદા ખાબોચિયાની નાલીઓ બતાડે કે તું ત્યાં પીવાને પાણીને લાયક છે. શિક્ષણ લેવા માટે શાળામાં જાય તો શું અવસ્થા કરે? તો તમારે અહીંયા બેઠા ભણતા હોય એમણે બહાર બેસી જવું. કોઈ અડી જાય તો શું કરે? તો બ્રાહ્મણો સ્નાન કરી. પહેરવાનું તો પણ કેવા કપડાં પહેરવાના? તો તમારે આટલા જ, એના ભાઈઓ અને બહેનો અછૂત સમાજના હોય એમણે આટલા જ કપડાં પહેરવાના. કોઈ બ્રાહ્મણ સામેથી મળી જાય તો ફૂટપાથ કે રસ્તો બદલી દેવાનો, એની સામે નહીં જવાનું. જ્યારે કોઈ જમીનદાર આગળ જાય તો શું કરવાનું? ઘણા પિક્ચરોમાં આજના દિવસે પણ આપણે જોતા હશું, હાથ જોડીને માય બાપની અવસ્થામાં બેસવાનું. સમાજે, આપણા જ સમાજે આપણા જ બંધુઓની આ દયનીય હાલત કરી, અને એ બંધુઓની દયનીય હાલત કરી કે જેણે ગુરુ ગોવિંદસિંહે જે માર્ગ પ્રશસ્ત કર્યો હતો કે સ્વધર્મે હિ નિધનમ શ્રેયો પરધર્મ ભયાવહ, જેમણે બધું કરવાનું પસંદ કર્યું પણ પોતાનો ધર્મ, પોતાના દેશ ખાતર નહીં છોડ્યો. એના માટે થઈને સમાજે આ પોતાના અજ્ઞાનમાં આ અવસ્થા કરી, અને આ અવસ્થાને નિર્મૂલન કરવા માટે કાળક્રમે સર્વપ્રથમ પ્રયાસ જે સમાજમાં આવી બદીઓ અને વાળાઓ પ્રવેશી ચૂક્યા હતા એને હટાવવા માટેનો પહેલો પ્રયાસ એવું કહેવાય છે કે 14મી સદીથી રામાનંદ શંકરાચાર્યજીએ પ્રારંભ કર્યો.
જેમની મૂર્તિનું તમે જોયું હશે કે પ્રધાનમંત્રીજીએ હૈદરાબાદ આગળ 300 ટનની સોનાની મૂર્તિનું અનાવરણ કર્યું. રામાનુજાચાર્ય એ સંત હતા કે જેમણે એક દલિત મહિલા જે છે એમને એવું લાગ્યું કે આ મારા કરતા શિક્ષા અને દીક્ષામાં મારા કરતા વધારે મહાન છે, તો એમના જ મંદિરમાં એમણે એમના મૃત્યુ પછી એમની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. ત્યાર પછી અનેક પ્રયાસો ક્રમશઃ સંત કબીરે કર્યા, સંત રૈદાસે કર્યા, અનેક સંતોએ ગુરુ ઘાસીદાસે પ્રયાસો કર્યા. ત્યાર પછી આ પરંપરામાં રાજા રામમોહન રાયે પણ આપણે કદાચ અભ્યાસમાં વાંચ્યું કે સંવાદ કૌમુદી વગેરે દ્વારા એમણે આવી વિધવા વિવાહની પર સતી પ્રથાની પણ જે એક પ્રથા હતી એ પ્રથા હટાવવા માટે પ્રયાસ કર્યો. ત્યાર પછી મહાત્મા જ્યોતિબા ફૂલે જે હતા એ મહાત્મા જ્યોતિબા ફૂલે તો રિક્ષાનું એક આંદોલન છેડી દીધું. એમના પત્ની હતા સાવિત્રીબાઈ ફૂલે, એમણે આ જ સમાજમાં જે વસતી દીકરીઓ હતી, બહેનો હતી કે જેમને શિક્ષણ લેવાનો અધિકારથી સમાજે વંચિત રાખી દીધી હતી, એવા માતા બહેનોને એમણે શિક્ષા આપવાનો પ્રારંભ કર્યો. સાવિત્રીબાઈ ફૂલે છે એ ભારતના પ્રથમ પ્રાચાર્ય હતા. આમાંથી જ પ્રેરણા પ્રાપ્ત કરી અને 1891માં 14મી એપ્રિલને દિવસે જન્મેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે ઉપરાંત ગોપાલ દાદા વળંકર અને જેને કહેવાય છે કે શિવરામ ધનબા કાંબળે આ બધામાંથી પ્રેરણા પ્રાપ્ત કરી અને પછી પોતે પણ આવી કઠિન પરિસ્થિતિમાંથી, એમના પિતાજી હતા એ સંત કબીરના રામ અને કૃષ્ણના પરમ ભક્ત હતા. રાત્રે એવું કહેવાય છે, બહુ તો લાંબી વસ્તુમાં નહીં જાઓ કારણ કે તમે પોણો કલાક લેક્ચર ભરીને બેઠા બરોબર, એટલે એવું કહેવાય છે કે રાત્રે એમના દીકરા અને દીકરીઓ જો ભજન ગવાય એમાં હાજર ના હોય ને તો એ ગુસ્સે થઈ જાય. એવી એમને ભક્તિ પ્રાપ્ત હતી. મરાઠીના ભજનો અને પદો ગાતા હતા. આવી વ્યક્તિને ત્યાં જન્મેલા આવા વ્યક્તિ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એમણે પોતે પણ જ્યારે શિક્ષા અને દીક્ષા ગ્રહણ કરીને સ્વતંત્ર ભારતમાં કોલોનિયલ સ્ટેટમાં, ત્યારે એમણે પણ આ સહન કર્યું છે. એક જ પ્રસંગ એવો છે કે જ્યારે એમના પિતાજી સતારા પાસેના ગોરેગાંવમાં એક કેશિયર તરીકે કામ કરતા હતા, ત્યારે પોતે બંને ભાઈઓ બહાર ભણતા હતા. એ એકવાર સતારા સ્ટેશન ઉતરી અને ગોરેગાંવ ગામ જવું હતું, ત્યારે પિતાજીને પત્ર તો લખી દીધેલો કે અમે આવી રહ્યા છીએ, પણ એ પત્ર કોઈ કારણસર મળ્યો નહીં. એટલે લાંબી રાહ જોયા પછી એમણે લાંબી રાહને અંતે હાલત એ આવી કે પછી સ્ટેશન માસ્ટરને મનાવ્યા કે કોઈ એકાદું બળદગાડું હોય તો અમને અપાવો. બળદગાડામાં બંને ભાઈઓ અને એમનો નાનો ભત્રીજો, મોટા ભાઈ અને એમનો દીકરો અને બાબા સાહેબ, આ ત્રણેય લોકો બેસી ગયા. અડધે રસ્તે ગાડાવાળાને ખબર પડી કે આ મહાર એટલે અછૂત જાતિના છે. ગાડાવાળાએ રીતસર કચરા ટોપલી જેવી રીતે કચરો બહાર કાઢવા માટે થઈને આપણે ઊંધી વાળીએ એમ ગાડું ઊંધું વળ્યું અને બહાર ભંગોળી દીધા. એટલો ગ્રીષ્મ ઋતુનો તાપ હતો તો પણ ઊંધું વાળી દીધું. મહા મહેનતે બાબા સાહેબ અને એમના મોટા ભાઈએ હાથ પેર જોડ્યા, ડબલ ભાડું આપીશું ત્યાં સુધીની વાત કરી અને ત્યાં સુધીનું ઠેરાયું કે ભાઈ કઈ વાંધો નહીં, ગાડું અમે ચલાવી લઈશું. તો અંતે બહુ મુશ્કેલથી એ ગાડાવાળો માયનો અને ત્યાર પછી એ ગાડાવાળો પોતે તો એમાં ના જ બેઠો, એ પોતે તો ચાલ્યો આવ્યો અને એ મહા મુશ્કેલથી સવારના નીકળેલા લોકો સાંજે પોતાને ઘેર પહોંચ્યા. આવા તો અનેક અપમાનોના કિસ્સાઓ બાબા સાહેબના આવે છે કે જ્યાં વડોદરામાં મહારાજા સયાજીરાવે જ્યારે એમને નોકરી માટે બોલાવ્યા ત્યારે બધી વસ્તુ હતી, સારી નોકરી હતી, પણ રહેવા માટે ઘર નહોતું પ્રાપ્ત થયું. કોઈ પીવા માટે થઈ અને પાણી આપતું નહોતું. હવે વિચાર કરો, આપણે જતા હોઈએ અને કોઈ પાણી ના આપે તો કેવી હાલત થાય, ગળું કેટલું સુકાય કોઈ પણ માણસનું. તમે વિચાર કરો કે તમે કોઈ પણ વ્યક્તિને મળવા ગયા હો અને એમ કે ભાઈ છેટો, તો માણસને કેટલું અપમાનની લાગણી થાય.
એ લાગણીને અવાજ આપવા માટે થઈ અને બાબા સાહેબે 5 અખબારોનો પ્રારંભ કર્યો. મૂકનાયક 1920માં પ્રારંભ કર્યો. ત્યાર પછી એમણે 1927માં બહિષ્કૃત ભારત, ત્યાર પછી સમતા નામનું એક સામાજિક સમતા સંઘનું મુખપત્ર હતું. એમના અધ્યક્ષ જે સંઘના બાબા સાહેબ હતા, એટલે એમાં પણ બાબા સાહેબ લખતા. ત્યાર પછી જનતા નામનું અખબાર જે છે એ એમણે પ્રારંભ કર્યું હતું 1930માં, અને એમના જીવતા 3જી ફેબ્રુઆરી 1956ને દિવસે એ જ પ્રબુદ્ધ ભારતમાં રૂપાંતર થયું હતું. આવા 5 અખબારો જે છે એમાં બાબા સાહેબે કન્ટિન્યુઅસ સાહેબ 37 વર્ષ ને 36 થઈ ને, હા 37 વર્ષ સુધી પત્રકારિતા કરી. મૂકનાયક 1920 31 જનવરી. બીજું હતું 3જી એપ્રિલ 1927 ના દિવસે બહિષ્કૃત ભારત. પછી ત્રીજું હતું સમતા, પણ એ સમતા સમાજ સમતા સંઘનું એક મુખપત્ર, જેમ સમાજના અલગ અલગ હતા એમાં લખતા. પછી હતું જનતા. જનતા જે શરૂ થયું એ 24 નવેમ્બર 1930. અને 5મું છાપું હતું એ પ્રબુદ્ધ ભારત, એ 4જી ફેબ્રુઆરી 1956 ના દિવસે. આ 5 અખબારોમાં એમણે, અને સૌથી મોટી વિશેષતા એ હતી કે લોકલ લોકો સુધી, આમ જનતા સુધી, પોતે ભણેલા ખૂબ હતા છતાંય આમ જનતા સુધી આ સમાજ જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે થઈ અને બધા અખબારો મરાઠીમાં પોતે લેખ લખેલા છે. આ એની વિશેષતા હતી. બીજું, બાબા સાહેબે જે પત્રકારિતા કરી એ પત્રકારિતા ક્યારેય એમણે પૈસા કમાવા માટે થઈને નથી કરી. ત્રીજું, એના અખબારો જેમ ગાંધીજીના અખબારો છે એ હંમેશા આર્થિક કટોકટીમાં જ ચાલ્યા, એવી રીતે બાબા સાહેબ પોતે મોટા અર્થશાસ્ત્રી હોવા છતાંય એમના અખબારોએ હંમેશા અર્થની કમીમાં જ ચાલવું પડ્યું. એટલે આ એમના અખબારોની મુખ્યતા. અને બીજું સૌથી મુખ્ય વિશેષતા એમના અખબારની એ હતી કે એમણે અખબારો જે ચલાવ્યા એ સમાજ પુનઃ જાગરણ માટે અથવા સમાજ નવ જાગરણ માટે ચલાવ્યા. કેટલીક ભ્રાંતિઓ જે છે બાબા સાહેબ વિશે જે સમાજમાં પ્રવર્તમાન છે, કે કેટલાક લોકો એવું માને છે કે બાબા સાહેબ છે એ દલિતોના કે બહુજનના કે એના નેતા છે. બહુ રોંગ વાત છે, ખોટી વસ્તુ છે. એવી વસ્તુ કે બાબા સાહેબ જે છે એમણે એમના જીવનકાળ દરમિયાન હંમેશા જે કાર્ય કર્યા અને હંમેશા જે વાતો લખી અથવા કીધી એ સંપૂર્ણ ભારતના સમાજ વિષયક અને સમાજમાં જે આ પ્રવર્તમાન વાળાઓ હતા, બદીઓ હતી, કે જે આ ખોટા જે રીતિ રિવાજો ઘુસાડી દેવામાં આવ્યા હતા એની વિરુદ્ધમાં એમણે અવાજ બુલંદ કર્યો હતો. બીજું, બ્રાહ્મણોના વિરોધી એ ક્યારેય નહોતા. એમણે ક્યારેય બ્રાહ્મણ વિરોધી છું એવું કીધું જ નથી, લખ્યું. કારણ કે એમના શિક્ષણથી લઈ અને છેક સુધી બાબા સાહેબની સાથે મદદ કરનારા કેલુસ્કર હોય કે એમને જેમણે પોતાની સરનેમ આપી એ આંબેડકર હોય કે મહારાજા સયાજી રાવ હોય, બરાબર, આ બધા બ્રાહ્મણો હતા. અને છેલ્લે કે જ્યારે સિદ્ધાર્થ લો કોલેજનો પ્રારંભ કર્યો ત્યારે એમના પ્રથમ પ્રિન્સિપાલ તરીકે એ ગજેન્દ્ર ગડકરને લાવ્યા હતા. કોઈએ પૂછ્યું કે ગજેન્દ્ર ગડકર તો બ્રાહ્મણ છે, તો બ્રાહ્મણને કેવી રીતે લાવ્યા? એમણે કીધું, મેં કિસી બ્રાह्मण को नहीं लाया हूँ, एक लायक व्यक्ति को यहाँ प्रिंसिपाल के पद पे लाया. तो क्यारेय कोई जाति पातिना એ ન તો હિમાયતી હતા કે ન તો વિરોધી હતા. એટલે આ વિમર્શ દેશ અને દુનિયામાં બહુ ખોટો ચાલી રહ્યો છે કે એ કોઈ જાતિ પાતિના એક જાતિના નેતા હતા, બીજી જાતિના 3% હતા. ત્રીજું એક ચાલી રહ્યું છે કે ગાંધીજી અને બાબા સાહેબ વચ્ચે બહુ મોટી પેલી જે કહેવાય ને તણખા જતા, આપણે સાદી ગુજરાતીમાં કહીએ તો, પણ એવું એ વાસ્તવિકતા પણ ખોટી છે.
કારણ કે બાબા સાહેબ જે છે એ ગાંધીજીના જેટલા વિચારો લઈએ, ચાહે ખાદીનો વિચાર હોય કે સ્વદેશીનો વિચાર હોય કે દારૂબંધીનો વિચાર હોય, આ તમામ બાબતોની જાહેરમાં બાબા સાહેબે સમર્થન કર્યું છે. ત્યાં સુધી કીધું છે કે ગાંધીજીએ જે ખાદી જે વણાટકામ અથવા સૂતર બનાવવાની જે પ્રેરણા આપીને વણકરોએ હકીકતે પોતાનો આ વણાટનો વ્યવસાય કરવો જ જોઈએ અને એ કરવાથી સ્વાભિમાનપૂર્ણ જીવન છે એ વણકરો જીવી શકશે. આ બાબતનો એમણે પાક્કી હિમાયત કરી છે. એટલે બાબા સાહેબ સંપૂર્ણપણે ગાંધીજીના સાથે હતા અને ગાંધીજીના આ જેટલા દેશના હિતમાં વિચારો હતા એ તમામ વિચારોને સમર્થક હતા. ઇવન ત્યાં સુધી કે જ્યારે બાબા સાહેબ આંબેડકર જે છે એમને ભાષણ આપવા જવા માટે ચંદીગઢ બોલાવેલા હતા જાત પાત તોડક મંડળે, ત્યારે એમણે પહેલા બાબા સાહેબનું લખાણ મંગાવેલું કે તમે શું બોલવાના છો એમને આપો. તો એ લખાણ જ્યારે વાંચ્યું ત્યારે એમણે બાબા સાહેબને ના પાડી કે તમે અમારા મંચ ઉપરથી બોલી નહીં શકો અને ના પાડી. એને ના પાડી એવી ગાંધીજીના સંજ્ઞાનમાં જ્યારે આ વિષય આવ્યો ત્યારે ગાંધીજીએ પોતે પત્ર લખ્યો હતો જાતપાત તોડક મંડળને કે સમાજના એક મોટા વર્ગને તમે આપણા દેશના એક અતિ વિદ્વાન વ્યક્તિના અમૂલ્ય વચનોના લાવવાથી તમે એમને વિમુક્ત રાખ્યો છે. એટલે તમે એમની જે વાત હતી, એમનું જે ભાષણ હતું એ સાંભળવાથી વંચિત રાખ્યો છે. જ્યારે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ એ બંધારણની રચના કરવાની વાત આવી ત્યારે એ મતના હતા કે ભારતનું બંધારણ રચવા માટે બહારથી કોઈ નિષ્ણાંતોને બોલાવવા જોઈએ. ત્યારે ગાંધીજીએ સિંગલ હેન્ડેડ એવું કીધું હતું કે આવડો મોટો અર્થશાસ્ત્રી અને આટલો મોટો કાયદાનો નિષ્ણાંત તે આપણા દેશનો વ્યક્તિ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આપણે એને બંધારણ સભામાં રાખવાની. અને એમના કહેવાથી બાબા સાહેબ આંબેડકર જે છે એ બંધારણ સભા જે છે એમના અધ્યક્ષ બન્યા. મહાપુરુષો જે હોય છે એમના વિચારોમાં ક્યારેય અસહમતિ હોય છે, ક્યારેય વિવાદ નથી હોતો. એ રાજકીય લોકો કે બાકીના લોકો પોતાની ખીચડી ચડાવવા માટે ક્યારેક પોતે પાછળ ગાંધીજીના ફોટા રાખે અને ક્યારેક આંબેડકરને ભગતસિંહના ફોટા રાખે. આ એવો ધંધો મહાપુરુષોનું આ કામ નથી. મહાપુરુષો જ હોય છે. ચાહે શહીદ ભગતસિંહ એ પૂછીને ફાંસીએ નહોતા ચડ્યા કે મારો ફોટો કાલ હવારે કોઈ રાખશો. બાબા સાહેબ આંબેડકર છે એમણે આ બાકીના લોકો કેટલા અર્થના અનર્થ કરે છે. બાબા સાહેબ આંબેડકરે 1915ની સાલમાં જ્યારે ફિરોઝ શાહ મહેતા એમનું નિધન થયું, બરાબર, ત્યારે મુંબઈમાં એવી માંગ ઉઠી હતી કે બરાબર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે ફિરોઝ શાહ મહેતાનું પૂતળું ઊભું કરવું જોઈએ. ત્યારે બાબા સાહેબે વ્યક્તિગત રૂપે પત્ર લખી અને સરકાર એ વખતની પ્રોવિન્સ સરકારને કીધું હતું કે ફિરોઝ શાહ મહેતાના દેશભક્તિ અને નિષ્ઠા અને ધ્યેયવાદિતાના જે આદર્શો છે જો એને સદા સર્વદા જીવંત રાખવા હોય સમાજમાં તો પૂતળાના સ્થાને લાઇબ્રેરીનું સ્થાપન કરવું જોઈએ. મારા મતે જે દેશમાં સમૃદ્ધ લાઇબ્રેરીઓ છે એ દેશનું યુવાધન બૌદ્ધિક રીતે સમૃદ્ધ હશે. આ વસ્તુના હિમાયતી બાબા સાહેબ હતા અને આજે જે લોકોએ એના નામ પર પોતાના રોટલા શેકવા છે એમણે ઠેક ઠેકાણે એના પૂતળા લગાડી. બાબા સાહેબે પૂતળાનો સખત વિરોધ કર્યો હતો. તો આવા જ વિચારો જે છે એ બાબા સાહેબના હતા. એક પત્રકાર તરીકે સમાજમાં વર્તમાન સમયમાં પણ હું તમે બધે વાંચીએ છીએ. મેં હમણાં વર્ષા અટારજાનો દિવ્ય ભાસ્કરમાં પણ એક લેખ વાંચતો હતો, ત્યારે પણ વાંચ્યું હતું, બરોબર છે. ઇવન ત્યાં સુધી વાંચેલું છે કે આપણા દેશમાં તો છોડો, સિલિકોન વેલીમાં પણ હજી જાતિ ભેદ પ્રવર્તે છે. વિદેશમાં જાઓ ત્યારે તમને કોઈ વ્યૂ નહીં હોય, હશે કે નહીં જોયું મને ખબર નથી, ત્યારે હજી પણ આપણને બ્લેક સ્કિનના લોકો તરીકે જુએ છે આજના આ જમાનામાં. પણ આપણા દેશમાં કહીએ તો બહુ દૂર ના જઈએ તો અહીંયા પણ તમને ઘણા વખત એવું છાપામાં વાંચવા મળશે કે હિંમતનગરમાં દલિત
દુલાને વરઘોડેથી નીચે ઉતાર્યું અથવા બનાસકાંઠામાંથી આવું થયું, તો હજી પણ એવું માનવાને બિલકુલ સ્થાન નથી કે 21મી સદીમાં પણ આપણે એમાંથી મુક્ત થઈ ગયા છીએ. હજી પણ આપણી માનસિકતા ક્યાંક તો ત્યાં છે. હજી આપણા ઘરે આપણી બા હશે ને, એ ઝાડુ વાળવાવાળા આવશે ને અને એને પાણી અથવા ચા આપશે ને, તો એ પ્રકારની પછી સીધા ધોવા નાખી દેશે. બરાબર ને? આ વ્યવહાર હજી પણ સમાજમાં પ્રવર્તમાન છે. એક પત્રકારિતાના વિદ્યાર્થીઓ તરીકે આપણે આવનારા સમયમાં જ્યારે ભણી ગણીને બહાર જઈએ ત્યારે આ વ્યવસ્થા જે છે એ એક દિવસમાં કંઈ હું કે કંઈ તમે કંઈ બધું નાબૂદ નથી કરી શકવાનું, પરંતુ શું છે કે રામ સેતુ બનાવવો હોય તો બધાએ એક એક પથ્થર મૂકવો પડે. તો એમ આપણે પણ કેટલાક પ્રયાસો કરીશું. તો નિશ્ચિત રૂપથી જે મહાત્મા જ્યોતિબા ફૂલે કે રામાનુજાચાર્યની જે અસમાનતાની વ્યવસ્થા છે એ ખતમ કરવા માટેના જે પ્રયાસો થયા છે, એ પ્રયાસોમાં આપણે પણ જો કરેલો પ્રયાસ એક હશે તો રાષ્ટ્રના પુનઃનિર્માણ માટે અથવા તો સમાજ જાગરણ માટેનું જે એક આંદોલન છેડેલું છે બાબા સાહેબ, એમાં આપણે પણ આપેલી એક આહુતિ ગણાશે. કેવી રીતે કરી શકીએ? તો આપણે પણ આપણા જે એ બંધુઓ છે એ બંધુઓ પ્રત્યે મનમાં કે દિલમાં ભેદ ન રાખવો જોઈએ. એ જેમ આપણે બાકીના લોકોને ઘરે જમવા જઈ શકીએ છીએ આપણા જ્ઞાતિના હવે ત્યારે, તો આપણે આપણા જે બાંધવો છે, આપણી ઘરે જે ઝાડુ મારવા આવે છે કે જે કોઈ આવે એ આપણા જ બાંધવો છે. એ મનમાં હંમેશા યાદ રાખવાનું કે એ વીર લોકો હતા ત્યારે આજે દેશ ઉભો છે. તો આપણે એક કૃતજ્ઞતાના ભાવથી એમના પાસે જઈએ, એમના હારે જમીએ, એ આપણા ઘરે આવી જઈએ. આપણા લગ્ન પ્રસંગો હોય કે એમને ત્યાં લગ્ન પ્રસંગો હોય, એમાં એક સાહજિક રૂપથી આપણે સંમેલિત થઈએ. આ જ્યારે એક વ્યવહારતામાં આવશે ને, જ્યારે આવા લોકો બાબા સાહેબ લેખનીની દ્રષ્ટિથી જ્યારે બાબા સાહેબના વિચારો જે છે એ વિચારોને તોડી મરોડી અને રજૂ કરવાનો લોકો પ્રયાસ કરે છે, ત્યારે નિશ્ચિત રૂપથી એક પત્રકાર તરીકે આપણે લખીએ ત્યારે આપણું પણ એ સામાજિક દાયિત્વ છે. બાબા સાહેબે કીધું હતું કે ખાલી તમે જન્મતને જ્ઞાન આપીને છોડી દેશો પત્રકાર તરીકે તો એટલું પૂરતું નથી. તમે પણ એ સમાજના હિસ્સા છો. જન્મત કેળવવો અને જન્મત દોરવો એ પણ તમારી ફરજ છે. જય હિન્દે આ 1950માં કરી બતાવ્યું હતું કે માણાવદર આગળ એક ગળા નામનું ગામ હતું, ત્યાં એક સ્ત્રી ઉપર બળાત્કાર થયો હતો. ત્યારે 1950માં એ સ્ત્રીને પોલીસ થાણે રાત્રે 8 વાગ્યા પછી બોલાવવામાં આવી હતી. જય હિન્દ નામનું એક અખબાર છે કે જેને સરકાર સામે એ સમયે જંગ છેડ્યો હતો, અને ત્યાર પછી સરકારે કાયદો ઘડવો પડ્યો કે રાત્રે 8 વાગ્યા પછી કોઈ પણ મહિલાને પોલીસ સ્ટેશને બોલાવી શકાતી નથી. તો આ એક અખબારનું, આ એક લેખકનું દાયિત્વ છે. આ દાયિત્વ આપણે પણ જ્યારે પત્રકાર બનીએ ત્યારે આપણી લેખનીથી અને સમાજમાં આપણા વ્યવહારથી જો આપણે કરીશું તો નિશ્ચિત રૂપથી જે આ અસમાનતાનો ભેદ સમાજમાં જે વ્યાપ્ત છે એ એક સ્ટેપ ડાઉન કરવામાં આપણે પણ આપણું કંઈક યોગદાન આપ્યું છે એવું ગણાશે, એવું મને આજના પ્રસંગે લાગે છે.